હિન્દુ સંગઠન દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે ઉધના 3 રસ્તા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હિન્દુ સંગઠન દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે ઉધના 3 રસ્તા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હિન્દુ સંગઠન દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આતંકવાદ કા એક સ્થાન પાकिस्तान કા કબ્રસ્તાન બેનરો લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જમ્મુ કાશ્મીર વૈષ્ણો દેવી આતંકવાદી હુમલાને લઈ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ફરી કેન્દ્ર સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદનો સફાયો કરે તેવી માંગ ઉઠી રહી છે। હિન્દુ સંગઠનો દ્વારા આવી માંગ કરવામાં આવી રહી છે। નિલેશ અકબરી, મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ। આજે જે કાશ્મીરની અંદર 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાकिस्तान સમર્થિત રહ્યો છે અને પાकिस्तान દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે। આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાकिस्तानને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।